बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बना व आतिना मा वअदतना अला रुसुलिका वला तुखज़िना यौमल क़ियामति इन्नका ला तुख़्लिफ़ुल मिआद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन व आलिहि तय्यबीन ताहिरीनल मासूमीन। तौहीद ज़ाती में जे अक़ली दलाइल बे हता એને બયાન કરી દેવામાં આવ્યું તમારા સામે। અને બીજી દલીલ જે દલીલ અકલી હતી એમાં થોડા ઘણા પોઈન્ટ્સ છે અને વે ઓફ એક્સપ્લેનેશન આવી રીતે છે કે 2-3-4 વાતો જે છે એમાં બયાન થાય છે અને એક્સપ્લેનેશનનો તરીકો જે છે તે થોડો ફર્ક કરે છે। તો કમ્પ્લીટલી બધી ચીજને એક સાથે રાખીને સામે 2-3 પ્રોગ્રામમાં તમારા સામે એ દલીલનો ખુલાસો અને આવી રીતે બયાન કરી દેવામાં આવ્યું કે ક્લિયર થઈ શકે કે અગર બે હોય તો સમજમાં આવવા જોઈએ બે છે। અગર સમજમાં નથી આવી શકતા અકલી તौर પર, રેશનલી ઇમ્પોસિબલ છે બે હોય, કેમ કે બે હોય તો બે સમજમાં આવવા જોઈએ કે બે હોય, દલીલ સાથે સમજમાં આવવું જોઈએ કે બે છે। અગર બેમાં અગર એ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન મુમકિનુલ વજૂદ હોય તો એ પણ પોસિબલ નથી। અકલ કહે છે નથી થઈ શકતું આવી રીતે, કેમ કે 3 મુશ્કેલ પેશ આવી જશે જે અકલ સમજી શકે છે કે આ નથી થઈ શકતું અકલી તौर પર। તો જ્યારે નથી થઈ શકતું તો બે નથી થઈ શકતા, એક જ છે। અને બીજી તરફ જો કે અગર એ પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન વાજિબુલ વજૂદ છે, બે વાજિબુલ વજૂદનો પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન અને એલિમેન્ટ ઓફ ડિફરન્સિએશન પોતે પણ વાજિબુલ વજૂદ હોય તો પણ મુશ્કેલ આવી જાય છે અને એ મુશ્કેલને અકલ જોવે છે અને ઇમ્પોસિબલ સમજે છે કે નથી થઈ શકતું। તો પોઈન્ટ ઓફ ડિફરન્સિએશન અને ફેક્ટર ઓફ ડિફરન્સિએશન મુમકિનુલ વજૂદ હોય તો એનામાં અકલ જોઈ છે કે ઇમ્પોસિબલ છે, નથી થઈ શકતું। બીજી તરફ આવો, અગર વાજિબુલ વજૂદ હોય, ફરજ કરીએ આપણે તો પણ નથી થઈ શકતું, એ પણ અકલન મુહાલ છે, નથી થઈ શકતું, ઇમ્પોસિબલ છે। તો અકલ એને પણ ઇમ્પોસિબલ સમજે છે અને આ તરફને પણ ઇમ્પોસિબલ સમજે છે। તો બે રાસ્તાને જ્યારે ઇમ્પોસિબલ સમજે છે, નથી થઈ શકતું, અકલ જોવે છે અને યકીન કરે છે કે આમ નથી થઈ શકતું, તો આ દલીલથી સાબિત થઈ જાય કે એ રિઝલ્ટ અને કોન્ક્લુઝન કે ખુદા બે હોય એ નથી થઈ શકતું, કેમ કે આ દલીલ સાબિત કરે છે કે જ્યારે પોસિબલ નથી કે ડિફરન્સિએશન થઈ શકે અને ડિફરન્સિએશન નથી થઈ શકતું, બે નથી થઈ શકતા, અકલ યકીન રાખે છે આના ઉપર દલીલ સાથે, તો પછી દલીલ અકલીથી આપણે કોન્ક્લુઝન કાઢી લે છે યકીની તौर પર કે યકીન થઈ જાય છે આપણને કે બે નથી ખુદા। અગર બે હોય તો સમજમાં આવવા જોઈએ અને કેમ કે નથી થઈ શકતા બે, આ દલીલ અકલી કહે છે મુમકિન નથી, પોસિબલ નથી। અકલ કહે છે નથી થઈ શકતું કે આ ઝાત જે છે વાજિબુલ વજૂદની બે હોય, બે ખુદા હોય। દલીલ સાથે આ યકીન રાખે છે અને યકીન કરી લે છે અને સમજે છે આ ચીજને યકીની તौर પર। તો આ બે દલીલ અકલીથી આપણે સાબિત કરી દીધું કે ઝાતના મરહલામાં, ઝાતના મકામમાં જ્યારે ઝાતને આપણે કન્સિડર કરી રહ્યા છીએ અને ઝાતને જોઈને વાત કરી રહ્યા છીએ અને સમજવાની કોશિશ કરીએ છીએ આપણે દલાઇલ સાથે, અકલી દલાઇલ સાથે, તો વहाँ ઝાતના મરહલામાં બે જે છે એ ખુદા નથી થઈ શકતા। આ દલીલ અકલી છે। અને દલીલ નકલી એટલે કુરાનની આયતો
रिवायात अहादीस जे છે માસૂમીન અલૈહિમુસ્સલામની એ તો ઘણી રિવાયાત આપણા પાસે છે, આયતો છે, જેમ કે આયતોમાં જે છે આયત તમારા સામે પેશ કરવામાં આવી હતી કે સૂરે તૌહીદની આયત છે કે જેમાં બયાન થાય છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કુલ હુવલ્લાહુ અહદ, કે એ હબીબ તમે કહી દો કે એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે છે એની ઝાત જે છે અહદ છે. અહદ છે એટલે યકતા છે, એક જ છે, બીજો કોઈ પણ શરીક નથી એની ઝાતનું. કે ચોથી આયત આજ બયાન કરે છે વલમ યકુલ લહુ કુફુવન અહદ, કે કોઈ હમસર અને હમપલ્લા અને શરીક અલ્લાહની ઝાતનું નથી. એટલે શરીક કોઈ ઝાત નથી થઈ શકતી. એ યકતા ઝાત છે જે ઝાતના એતબારથી વાહદહુ છે, એક જ છે, અને બીજો કોઈ એના જેવું ઝાતના લિહાઝથી નથી. ઝાત એક જ ઝાત ખુદાવંદ મુતઆલની છે. આ બયાન થઈ ગયું. હવે આ આયતોમાં રિવાયતોમાં આ દલીલ નકલી છે જે આ હકીકતને બયાન કરે છે આપણા માટે, અને આ હકીકત આપણા માટે રોશન કરી છે. હવે આ તો તૌહીદ ઝાતીની વાત થઈ ગઈ કે આપણે ઝાત ખુદાવંદીના બારામાં, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઝાતના બારામાં આપણે જ્યારે ઝાતને કન્સિડર કરીએ અને સમજવા માંગીએ છીએ આપણે, અને દલાઇલ આપણે કાયમ કરીએ છીએ અને લાવવાની કોશિશ કરીએ છીએ, અકલી દલાઇલ અને નકલી દલાઇલ જે આપણા માટે સાબિત કરી આપે કે ઝાતના મરહલામાં અને ઝાતી લિહાઝથી જે છે એ ઝાત જે વાજિબુલ વજૂદ બે ઝાતિહીની ઝાત છે એ યકતા ઝાત છે, એક જ છે, બે નથી થઈ શકતી. અકલ જે છે નથી દલાઇલ સાથે સમજે છે કે નથી, બે નથી થઈ શકતી, એ એક જ હોઈ શકે છે ઝાતે બારી તાલા. અકલ આને સમજે છે, યકીન કરે છે. અને હું ઉમ્મીદ કરું છું કે આ દલીલ અકલી, જે બીજી દલીલ અકલી ખાસ કરીને તમારા સામે પેશ કરી, એ ઇન્શાઅલ્લાહ વાઝેહ થઈ ગઈ હશે મારા સામેઈન અને નાઝરીન માટે. હવે તૌહીદ સિફાતીમાં આપણે ચાલીએ. અને તૌહીદ સિફાતી શું? કે સિફાતે સુબૂતિયા, સિફાતે સલબિયામાં, અને સિફાતે સુબૂતિયાની સિફાતે ઝાતી અને સિફાતે ફેલી જે છે એમાં જે બયાન આવી ગયું અને જે મતાલિબ પેશ થઈ ગયા અને બયાન થઈ ગયા સામેઈન માટે, નાઝરીન માટે, તો એમાં આ વાત બયાન થઈ ગઈ સિફાતે સલબિયામાં કે સિફાત ઝાઇદ બર ઝાત નથી. કેમ કે મા સિવલ્લાહ જેટલાય મૌજૂદાત છે, તો રોશન થઈ ગઈ વાત આપણા માટે કે એમાં મૌસૂફ એક ચીજ છે, એક ઝાત છે, એક વસ્તુ મૌસૂફ છે, અને સિફત જે છે એક બીજી ચીજ છે. એ સિફત જે છે મૌસૂફમાં આવી જાય છે, તો એ મૌસૂફમાં જ્યારે આવી ગઈ તો આપણે સિફત એ મૌસૂફમાં જોઈ રહ્યા છીએ કે એ સિફત મૌસૂફમાં એડ થઈ ગઈ છે, એડિશન થઈ ગયું છે. એ સિફત મૌસૂફની ઝાતમાં આવી ગઈ છે. તો સિફત જ્યારે મૌસૂફમાં આવી જાય, હવે એક જ દેખાય આપણને. જેમ કે દીવારની મિસાલ હું આપી હતી કે દીવાર સફેદ છે, તો સફેદી એક રંગ છે, તો એ રંગ તો અલગ ચીજ છે. અને એ દીવાર જે ઈંટથી બનેલી છે, એ દીવારની ઝાત એક અલગ ચીજ છે. તો દીવાર ઉપર સફેદી જ્યારે લાગી જાય, સફેદ પેઇન્ટિંગ થઈ જાય એના ઉપર, તો દીવાર સફેદ થઈ જશે. સફેદ હોવું દીવારની ક્વોલિટી છે, પણ આ ક્વોલિટી સફેદી, વ્હાઇટ રંગ, વ્હાઇટ કલર. તો આ વ્હાઇટ કલર શું છે? આ એક ક્વોલિટી છે, આનું એક અલગ મિનિંગ છે, એક અલગ ચીજ છે સફેદ હોવું. કોઈ પણ વસ્તુ સફેદ થઈ શકે છે. આ દીવારના ઉપર જ્યારે સફેદી થઈ ગઈ, સફેદ પેન્ટ થઈ ગયું, જ્યારે સફેદ પેન્ટ થઈ ગયું દીવાર ઉપર, તો દીવારની ક્વોલિટી શું થઈ ગઈ? દીવાર, આ વોલ વ્હાઇટ કલરની છે, વ્હાઇટ વોલ છે આ. તો હવે વોલ એક અલગ ચીજ છે અને વ્હાઇટ કલર એક અલગ ચીજ છે, બે ચીજો છે. પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના બારામાં જ્યારે આપણે વાત કરીએ છીએ અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મારિફત હાસિલ
કરવા માંગીએ છીએ આપણે, તો વहाँ સિફત અગર એડ હોય અને ઇઝાફો થઈ જાય ઝાતના ઉપર, ઝાત અલગ ચીજ હોય અને સિફત અલગ, તો આ બે ચીજો છે. અગર એમ જ અલ્લાહની ઝાતમાં હોય માઅઝલ્લાહ કે સિફત એડ થઈ ગઈ, જેમ કે અકાયદનો જો એક ગ્રુપ છે મુઅતઝિલા, એનો અકીદો એ છે કે એડ થઈ જાય છે, સિફત જે છે એડ અગર થઈ ગઈ તો પછી એતરાઝ થાય છે કે સિફત અલગ અને ઝાત અલગ અને બંને ચીજો કદીમ. અલ્લાહની સિફત અલ્લાહના સાથે સાથે છે હંમેશાથી, તો સિફત પણ કદીમ અને ઝાત પણ કદીમ, બે ચીજ થઈ ગઈ, મુરક્કબ થઈ ગઈ ખુદાની ઝાત બે ચીજથી મોહતાજ થઈ ગઈ. જેમ કે દીવાર એક ચીજ છે, સફેદી એક ચીજ. હવે હયાત કુદરત અગર અલગ ચીજ હોય, ઝાત અલગ, તો કુદરત પણ કદીમ, ઝાત ઇલાહી એક અલગ ચીજ છે એ કદીમ, તો બે કદીમ થઈ ગયા, બે વાજિબુલ વજૂદ થઈ ગયા. મૌલાએ કાયનાત જે ફરમાવે છે કે કમાલુલ ઇખલાસ શું છે? નફયુ સિફાત અનહુ, કે એ જ કે તમે સિફાતને ઝાયદ બર ઝાત કરાર ન આપો ખુદા માટે, એડિશન ન કરો. સિફાત ઇઝાફી ચીજ છે અલ્લાહની ઝાતમાં નહીં, સિફાત ઐન ઝાત છે. સિફાત એટલે ઝાયદ બર ઝાત નથી. તમે અકીદો રાખો કે સિફાત ઝાયદ બર ઝાત નથી. અગર સિફાત ઝાયદ બર ઝાત હોય તો કદીમ બે થઈ જશે, એક કુદરત કદીમ, ઇલ્મ કદીમ, અલ્લાહની ઝાત કદીમ, એટલે મુખ્તલિફ કદીમ મૌજૂદાત જે છે એ બધાય મૌજૂદ વાજિબુલ વજૂદ બેઝાતી થઈ જશે, હંમેશાથી છે. કુદરત હંમેશાથી છે. તો આ કુદરત, ઇલ્મ, હયાત અને આ સિફાત જે છે ઝાતિયા, આ બધી એ ઐન ઝાત છે. એ આપણે આવી રીતે, કેમ કે આપણી અકલ આ મૌજૂદાત આલમને જોઈ રહી છે અને એનાલાઇઝ કરે છે અને ઓબ્ઝર્વ કરે છે, આ જ મૌજૂદાત આપણા જહેનમાં હોય છે. તો હવે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઝાતની મારિફત હાસિલ કરવી હોય તો આ સમજવું મુશ્કેલ થઈ જાય છે કે સિફત અને ઝાત અલગ અલગ નથી, બે ચીજો નથી. એ સિફાત જે કમાલનું મજમુઓ છે, કમાલનું મજમુઓ છે, બધાય કમાલાત આપણે સમજી રહ્યા છે એ ખુદાવંદ આલમથી. એટલે આપણી સમજમાં આવી રીતે છે. એક વખત આપણે કુદરતને સમજીએ છીએ, આપણે કહીએ છીએ ઇન્નલ્લાહ કદીરુન, પછી એક વખત આપણે ઇલ્મ ખુદાવંદ આલમની મારિફત હાસિલ કરીએ છીએ કે અલ્લાહ અલીમ અને આલિમ છે, તો આપણી સમજના લિહાઝથી એ એક ચીજને આપણે સમજીને કહીએ છીએ કે એ અલ્લાહ આલિમ છે. પણ હકીકતમાં એવું નથી કે એ ઝાત છે એના ઉપર બધી આ સિફાત અલગ અલગ એડ થઈ ગઈ. એટલે કુદરત, ઇલ્મ, હયાત અને અલ્લાહ ચાર ચીજો છે, માઅઝલ્લાહ નહીં. એ જ અલ્લાહ છે જેની હયાતને આપણે સમજીએ છીએ. તો અલ્લાહ અને હયાત અલગ અલગ ચીજ નથી. એ હયાતને આપણે એક સમયમાં સમજવાની કોશિશ કરીએ છીએ જ્યારે આ એંગલથી મારિફત હાસિલ કરીએ છીએ, હયાતના એંગલથી, અને ઇલ્મના એંગલથી અને હિકમતના એંગલથી જ્યારે આપણે એ ડાયમેન્શનથી જ્યારે આપણે આપણા દિમાગના મુતાબિક સોચીએ છીએ અને સમજવાની કોશિશ કરીએ છીએ તો આપણે કહીએ છીએ અલ્લાહ અલીમુન હકીમ. અને કુદરતને જ્યારે આપણે સમજવા માંગીએ છીએ, આપણે કુદરતને આપણી સમજથી આપણે કહીએ છીએ કે અલ્લાહ કદીર. પણ આ બધી ચીજો ઇસ ઝાતના ઉપર એડિશન તો નથી. તો તૌહીદ સિફાતીને સમજવા માટે આ પોઈન્ટ ક્લિયર થવું આપણા માટે જરૂરી છે કે આનાથી આગળ આપણે આપણી ડિસ્કશનને વધારીને તૌહીદ સિફાતીમાં જે ડિસ્કશન છે એને આપણે અહીંયા પ્રોગ્રામમાં આપણા આવતા પ્રોગ્રામમાં ડિસ્કસ કરશું. અને એ બધી વાતો જે બયાન થાય છે અકાઈદની કિતાબોમાં, ઇલ્મે કલામની કિતાબોમાં સ્કોલર્સ જે બયાન કર્યા છે એનો ખુલાસો અને બ્રીફ એક્સપ્લેનેશન એ બધી વાતોનું જે છે એ તમારા સામે પેશ કરવામાં આવશે ઇન્શાઅલ્લાહ તાલા. પણ અહીંયા આ નુકતો, આ બહુ ઇસેન્શિયલ પોઈન્ટ છે જે તૌહીદ સિફાતીમાં જાણવું અને તવજ્જો રાખવી. આ નુકતા તરફ બહુ જરૂરત છે આની, કે ભૂલ ન થવી જોઈએ અને ગફલત ન થવી જોઈએ આ નુકતાથી, કે આ બહુ ઇસેન્શિયલ પોઈન્ટ છે કે બીજા જે માસિવલ્લાહ મૌજૂદાત છે, આ બહુ બુનિયાદી ફર્ક છે. માસિવલ્લાહ જે મૌજૂદાત છે એમાં મૌસૂફ અલગ છે, સિફાત અલગ છે, બે જ વસ્તુઓ છે. પણ અહીંયા બે નથી. વાજિબુલ વજૂદ બે ઝાતી એક જ છે, યકતા છે, તૌહીદ છે. એટલે આ સિફાત જે છે ઝાતથી
અલગ નથી, એડિશન નથી ઝાત ઉપર. આ નુક્તાને ધ્યાનમાં રાખવું જોઈએ આપણને અને બહુ જરૂરી છે. અને આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અને ઇસેન્શિયલ પોઈન્ટ જે છે જહેનમાં આપણે રાખીએ અને આ જ પોઈન્ટથી ઇન્શાઅલ્લાહ આવતા પ્રોગ્રામમાં આપણે તૌહીદ સિફાતની ડિસ્કશન જે છે આગળ વધારવાની કોશિશ કરશું કે જે મતાલિબ બયાન થયા છે આ મેઇન બેસિક પોઈન્ટને જહેનમાં રાખવા પછી ડિસ્કશન્સ જે પેશ થયા છે એને નાઝરીન અને સામેઈનના સામે પેશ કરવાની કોશિશ કરશું કે ક્લિયરલી અને ઓબ્વિયસલી અને રોશન તરીકાથી જે મબાહિસ અને જે ગુફ્તગુ થઈ છે જે ડિસ્કશન થયા છે એ નાઝરીન અને સામેઈનના સમજમાં આવી જાય ઇન્શાઅલ્લાહ. પણ આ વાત જહેનમાં રાખવી જોઈએ આપણને અને આ જહેનમાંથી ગાયબ ન થવી જોઈએ કે સિફાત બારી તાલા એઇન ઝાત છે, અલ્લાહની ઝાતથી અલગ નથી, ઝાયદ બર ઝાત નથી. અગર અલગ હોય તો ઝાયદ બર ઝાત થઈ જશે અને વાજિબુલ વજૂદ એક નહીં રહેશે, વહદાનિયત નહીં રહેશે, તૌહીદ નહીં રહેશે, બલકે વાજિબુલ વજૂદ મુતઅદ્દિદ થઈ જશે અને તકસ્સુર અને કસરત લાઝિમ આવશે કે ઘણી હસ્તીઓ વાજિબુલ વજૂદ છે. નહીં, એમ નથી. અને વાજિબુલ વજૂદ બે ઝાતી એક જ છે, વાહદહુ લા શરીક છે. અને આ સિફાત એઇન ઝાત છે, સિફાત ઝાયદ બર ઝાત નથી. જેમ કે મા સિવલ્લાહ બીજા મૌજૂદાતમાં આપણે જોઈએ છે કે અને સમજી શકીએ છીએ કે બીજી વસ્તુઓ બધી જે છે મા સિવલ્લાહ એમ જ છે કે મૌસૂફ અને સિફાત અલગ અલગ હોય છે, બે ચીજો હોય છે. પણ અલ્લાહમાં આ સિફાત આપણે સમજવા માટે જ્યારે સમજવા માંગીએ છીએ અને આપણે એક ખાસ એંગલથી એક સિફતને ઇદરાક કરવા માંગીએ છીએ અને ફિકર કરીએ છીએ એ એંગલથી, એ ડાયમેન્શનથી, તો આપણે કુદરત સમજીએ છીએ, ઇલ્મ સમજીએ છીએ, આપણે હિકમત સમજીએ છીએ. પણ આ બધી અલગ અલગ ચીજ નથી. તૌહીદ દર સિફાત છે કે આ બધી સિફાત જે આપણે અલગ અલગ ડાયમેન્શનથી જોઈ રહ્યા છીએ અને સમજી રહ્યા છીએ એ ઝાત બારી તાલાથી જુદા નથી. એ જ ઝાત જે છે તમામ કમાલાત રાખે છે અને એ એક કમાલને ક્યારેક આપણે સાબિત કરીએ છીએ, બીજા કમાલને ક્યારેક સાબિત કરીએ છીએ અને એક સમયે ત્રીજા કમાલને સાબિત કરીએ છીએ. બધા સિફાતે કમાલિયાને આપણે દલાઇલ સાથે ડિસ્કસ કરીએ છીએ. પણ સિફાત જે છે અલગ અલગ એમ નથી કે ઝાતથી અલગ હોય. તો એ કમાલાતનો મજમુઓ છે, કમાલે મુતલકની ઝાત છે. બીજી બધાય કમાલાત એ ઝાતમાં છે અને સિફાત એઇને ઝાત છે. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ અહલે બૈતિહ الطاهرین. ربنا يا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا يا ربنا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا